નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર। આજથી સમગ્ર ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એસએસસી અને એચએસસીની પરીક્ષાનો પ્રારંભ। વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા વર્ગખંડમાં પ્રવેશતા સ્વાગત કરાયું। સમગ્ર ગુજરાતભરના તાલુકા અને જિલ્લાઓમાં આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા કેન્દ્રો ઉપલેટા ખાતે ફાળવવામાં આવેલ, જેમાં પ્રથમ દિવસે ધોરણ 10 ગુજરાતીનું પ્રથમ પેપર હોય। ઉપલેટાની દરેક હાઈસ્કૂલ સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પ્રથમ પેપરના ઉમળકાભેર ઉત્સાહથી પરીક્ષા ખંડોમાં પ્રવેશ કર્યો। મહિનાઓ સુધીની આગવી તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા સમગ્ર શિક્ષક વર્ગ, આચાર્ય અને સ્કૂલ સ્ટાફ દ્વારા અવારનવાર તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ અને પેન આપીને શુભેચ્છા પાઠવી હતી અને સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું। વિદ્યાર્થીઓમાં પ્રથમ પેપર આપવાનો અનોખો આનંદ જોવા મળ્યો હતો। રિપોર્ટર સરફરાજ કોડી, તન્ના સમાચાર, ઉપલેટા। મારું નામ ડાંગર રાજા છે। અમે નોબલવુડ સ્કૂલમાં પેપર ભરવા ગયા હતા। અમે અમારી રીતે ખૂબ પ્રયત્ન કર્યો, અમારી રીતે મહેનત પણ કરેલી હતી। નોબલવુડ સ્કૂલમાં ગયા પહેલા અમારા મનમાં ડર પણ હતો કે બોર્ડના પેપરમાં અમારું શું થશે, પરંતુ અમે જે નોબલવુડ સ્કૂલના અંદર પ્રવેશ કર્યો, બ્લોકમાં જ્યારે અમે પેપર ભરવાનું શરૂ કર્યું ત્યારે અમને પેપર પણ ઈઝી લાગ્યું અને અમારા શિક્ષકો દ્વારા દયેલા માર્ગદર્શન અને એનું અમે કરેલું અનુસર્યું તે અમને અત્યારે ફાયદો થયો છે। આ પેપર અમને ઈઝી લાગ્યું છે અને અત્યારે અમે ખુશ છીએ કે અમે નોબલવુડ સ્કૂલમાં અમારી મહેનત પ્રમાણે અમે લખ્યું, અમને 70 થી 80 વચ્ચેના માર્ક આવશે। મારું નામ ગંભીર ધારા છે। હું 12મા ધોરણમાં ભણું છું, વલ્લભ વિદ્યાલય સાયન્સ સ્કૂલમાં। આજે અમારે પહેલું ફિઝિક્સનું પેપર છે। અમને ધોરાજી એક્ઝામ દેવા માટે લઈ જવામાં આવે છે। અમારી સ્કૂલ પટેલ વિદ્યાલય છે, ત્યાં અમને અત્યારે લઈ જવામાં આવે છે। અમે અત્યારે વિચારીએ છીએ ત્યાં પેપર કેવું હશે અને ત્યાંનો માહોલ કેવો હશે। અમને ત્યાં જઈ અને ખબર પડશે કે ત્યાંનું વાતાવરણ કેવું હશે। અમને પાછું ત્યાંથી અહીંયા ઉપલેટા પાછા અમારે ત્યાંથી સેન્ટરેથી અમને સ્કૂલ બસ દ્વારા લઈ આવવામાં આવશે। તો અમે અમારી શાળાનો આભાર માનીએ છીએ કે તે અમારે માટે બધી જ વ્યવસ્થા કરી દીધી છે। અમે કાલ રાતથી તૈયારી કરીએ છીએ, તો અત્યારે અમને એટલું બધું ટેન્શન નથી કે અમારું પેપરમાં અમારે કેવી રીતે લખવું। અમારા માર્ગદર્શક અમારા શિક્ષક છે।